દશામાનો થયો સૌથી મોટો ચમત્કાર, કપડાની સાંટણી ધૂણવા લાગી। મિત્રો, માં પાર્વતીનું 10મું રૂપ એટલે દશામા। દશામાને રણની દેવી, મોમાઈમાં, આભા મંડળી, કરમાળની સાંઢની દેવી, રણેચીમાં વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે। માતાના દિવસોની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ ચમત્કાર થવા લાગે છે। આજે પણ આ વિડીયોમાં અમે તમને માં દશામાના એક એવા ચમત્કાર વિશે જણાવીશું જે જોઈને તમે પણ કહેશો કે કળિયુગમાં માં દશામા હાજરા હજુર છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જય માતાજી જરૂર લખજો। મિત્રો, એક ગામમાં દીતમલ દાદા કરીને એક ભુવા રહેતા હતા, જેમાં મોમાઈના સૌથી મોટા ભક્ત હતા અને દિવસ રાત માની ભક્તિમાં લીન રહેતા હતા। એક સમયે તેના વિસ્તારમાં 3.5 વર્ષનો દુષ્કાળ પડ્યો। અંતો શું, પીવા માટે પાણીનું ટીપું પણ ન હતું। આવી પરિસ્થિતિમાં માતાજીએ તેના ભક્તની પરીક્ષા લેવાનું વિચાર્યું। માતાજીએ દીતમલ દાદાને કહ્યું, મારે જમવું છે। ત્યારે દાદાએ કહ્યું, માં, 3.5 વર્ષથી અહીં દુષ્કાળ પડ્યો છે, લોકો પાસે રોટલા નથી ને તમારે જમવું છે? માતા બોલી, હા, તારા જેટલા દેવી પૂજક હોય એ બધાને ભેગા કર અને મારા 151 ડાકલા વગાડી 151 ઝઘડિયા બોલાવ અને મારો પ્યાલો તૈયાર કર, મારે જમવું છે। કહેવાય છે કે તે દિવસ 51,000 દેવી પૂજક ભેગા થયા। દીતમલ દાદાના ઘરમાં મોટી જુવાર કે રોટલો ન હતો। તે મૂંઝાણા કે આપલી ગામમાં ભેગા થયેલા 51,000 લોકોને હું શું ખવડાવીશ? તે દિવસે માતા બોલી, બેટા દીતમલ, તું ચિંતા ન કર, હું પ્યાલા પીનારી માતા બોલું છું। ઓટકાર ખાઈને ખમ્મા ન બોલું તો હું રણની માતા મારો ધર્મ હારી જાઉં। દીતમલ દાદાએ બરોબર 151 ડાકલા બોલ્યા। કહેવાય છે કે આ સમયે કપડાની સાંઢળી પણ ધૂણવા લાગી હતી। માતાના જાગરિયા ભેગા થયા, બધા મસ્કરી કરવા લાગ્યા કે દીતમલિયાની માતા આપણને શું ખવડાવશે? ડાકલા પૂરા થયા પછી માંડવો વધાયો, જાયરા નાખવા ગામના પાદરે ગયા। એટલે દીતમલ દાદાએ તેમની સાથે દોરડું લીધું। એણે વિચાર્યું કે મારી માતા ગાડા ભરીને ઘઉં નથી લાવવાની, એ તો પ્યાલા પીને સૂઈ રહેશે। બપોર થશે અને આ 51,000 દેવી પૂજકને નહીં જમાડું તો મારે મર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી। માંડવો વધાર્યા બાદ દીતમલ દાદા દોરડું લઈ ગામના પાદરે આવ્યા। ત્યાં કૂવાના કાંઠે સૂકી રાયનું ઝાડ હતું। ત્યાં દીતમલ દાદાએ દોરડું બાંધ્યું, કારણ કે ગામના પાદરે નજર કરી તો ક્યાંય દેવીને જોઈ નહીં। દેવી આજે બધાને ભૂખ્યા રાખશે, મારી નાતને મોટું શું બતાવું? એના કરતાં તો મરી જવું સારું। જ્યાં ગાળીઓ ગળામાં નાખ્યો ત્યાં માતાજી 16 વર્ષની સુંદરી બનીને ત્યાં આવ્યા અને કહ્યું, દીકરા, તને મારા પર ભરોસો ના રહ્યો? તારી માતા રણેચી બોલું છું। દીતમલ દાદાએ કહ્યું, માં, તું કહેતી હતી ને કે તારી આખી નાતને જમાડીશ? બપોરની વેળા થઈ, ગાડા કે રોટલાય નથી આવ્યા, હવે તું શું જમાડીશ? માતા બોલી, 3.5 વર્ષથી દુકાળ પડ્યો છે, તારા ગામના તળાવમાં પાણી છે? દાદાએ કહ્યું, ના માં। માએ ફરી કીધું, તારા ગામના કૂવામાં નજર કર, પાણી છે? દાદાએ કીધું, ના માં, પાણી ક્યાંય નથી। માં બોલ્યા, 51,000ને જમાડવા તારી પાસે પાણી નથી ને તો કૂવામાં નજર નાખ। હમણાં સુધી પથરા હતા ને અને હવે પાણી હિલોળા લેતું હોય તો માનજે કે તારા બાપની દેવી રણેચીએ કૂવો ભર્યો છે। દીતમલ દાદાએ નજર કરી તો કૂવો આખો પાણી પાણી, રાયણ ઉપર નજર કરી તો આખી રાયણ લીલીછમ। દાદાએ કહ્યું, માં, હવે મને તમારા પર ભરોસો બેઠો છે, પણ તું શું ખવડાવીશ? માએ કહ્યું, ચાલ મારી સાથે। માતાએ સાંડળી પર બેસીને દીતમલ દાદાને કહ્યું કે તારી 51,000 દેવી પૂજકની નાતને થોરની વાડમાં લઈ લે। દીતમલ્યો ભડક્યો, હે માડી, શું કામ? માએ કહ્યું, તારી નાતને હું થોરના ડીંડલા ખવડાવું। દીતમલ દાદાએ કહ્યું, બસ માડી, થોરના ડીંડલા જ, બીજું કંઈ નહીં? માતાએ કહ્યું, બેટા, તારી નાતને કહી દે કે પચેડી પાથરીને બેસી જાય અને તું થોરમાંથી વેતના ડુંડલા કાપીને મારી પચેડીમાં ભરી દે અને તારી નાતને એક એક કરીને પીરસવા ચાલી નીકળ। ભગતે નાતને બેસાડી અને એક એક થોરનું ડુંડું મૂકી દીધું। કહેવાય છે કે આ થોરનું ડુંડું એકદમ ચોખાકીની સુખડી બની ગઈ હતી અને આખી નાતે પેટ ભરીને ખાતી હતી। મિત્રો, આ રીતે મોમાઈ માતાજીએ પોતાના ભક્તની લાજ રાખી હતી।